ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન। તો આજે હું તમારી સાથે શેર કરી બાજરીના લોટની પૂરી રેસીપી, જે હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને તમે દાણા મુઠિયાનું શાક કે આખા રીંગણનું શાક કે પછી રીંગણના ઓળા સાથે સર્વ કરી શકો છો। ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। બોલમાં 2 કપ બાજરીનો લોટ જે મેં ચાળીને લીધો છે, સાથે સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન સફેદ તલ, સાથે 1 ટેબલસ્પૂન અજીમા આ રીતે હાથથી મસળીને, સાથે મેં લીધું છે 3 ટેબલસ્પૂન મેલ્ટેડ ઘી। સારી રીતે મિક્સ કરીશું। લોટમાં મોણ સારી રીતે મિક્સ થાય ત્યારે થોડું થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું। આ રીતે મીડિયમ સોફ્ટ લોટ તૈયાર થાય ત્યારે સારી રીતે મસળી લઈશું। આ પ્રોસેસ 5 થી 7 મિનિટ સુધી કરીશું, જેથી પૂરી ફૂલી અને સોફ્ટ બને। લોટ સારી રીતે મસળી લીધા પછી 1 ટીસ્પૂન જેટલું ઘી લગાવી કવર કરીશું। 15 મિનિટ માટે સાઈડ પર રાખીએ। ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં ઘી ગરમ કરવા રાખી દીધું છે। ઘીના બદલે તમે તેલ પણ લઈ શકો છો, પણ બાજરીના લોટ સાથે ઘીનો ટેસ્ટ વધારે સારો આવે છે। 15 મિનિટ પછી ફરીવાર લોટ મસળી લઈએ। તેમાંથી થોડો લોટ લઈ નાની સાઈઝના લુવા તૈયાર કરીએ। ઘરમાં જ રહેલી ટ્રાન્સપરન્ટ બેગમાંથી સ્ક્વેર શેપમાં 2 શીટ કટ કરી છે। એક શીટ પર થોડું ઘી લગાવી પાટલી પર મૂકી તેના પર લુવો મૂકીશું। તેના પર બીજી શીટ મૂકી હલકા હાથે પૂરી વણીએ। આ રીતે મીડિયમ થીક પૂરી વણીશું। તેવી જ રીતે બીજી પૂરી વણી લઈએ। ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ઘી ગરમ થાય ત્યારે પૂરી મૂકીએ થોડીવાર માટે આમ જ રહેવા દઈશું। સાઈડ ચેન્જ કરી બંને બાજુ તળી લઈશું। તળેલી પૂરી પ્લેટમાં લઈએ। તેવી જ રીતે બીજી પૂરી તળીએ। પૂરી એકસાથે નથી વણવાની, 1 થી 2 પૂરી વણતા જઈ અને તળી લઈશું। ગરમા ગરમ પૂરી સર્વિંગ માટે તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે બાજરીના લોટની પૂરી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી। જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો। રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઈડ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।